ડીસામાં મહાશિવરાત્રી નિમિત્તે પ્રથમ વખત નીકળનારી ભવ્ય શિવયાત્રાને લઈને શાંતિ સમિતિ બેઠક યોજાઈ। શિવ સેવા સમિતિ દ્વારા સૌ પ્રથમ વખત શિવરાત્રિના દિવસે ભવ્ય શિવયાત્રાનું આયોજન કરાયું। ડીસા શહેરમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શિવ સેવા સમિતિ દ્વારા પ્રથમ વખત ભવ્ય શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનને લઈને ગતરોજ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે PIMB કોટવાલના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ હાજરી રહી હતી। બેઠક દરમિયાન દક્ષિણ પોલીસ સ્ટેશનના PIMB કોટવાલ દ્વારા શિવયાત્રાના આયોજકોને જરૂરી માર્ગદર્શન તથા સુરક્ષા સંબંધિત સૂચનાઓ આપવામાં આવી હતી। તમામ સમાજના આગેવાનો દ્વારા શાંતિ, સૌહાર્દ અને ભાઈચારા સાથે ઉત્સવ ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આગામી મહાશિવરાત્રિના રોજ ડીસા વાડી રોડ સ્થિત મુક્તિધામ ખાતેથી ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી શિવયાત્રાનું ભવ્ય પ્રસ્થાન થશે, જે શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થશે। બોલે હર હર મહાદેવ। શિવ સેવા સમિતિ દ્વારા આયોજિત ભવ્ય શિવયાત્રા નિમિત્તે આજે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। એ સમિતિની અંદર અન્ય સંગઠનો હિન્દુ સંગઠનો પણ જોડાના હતા। પોલીસ દ્વારા અમને તમામ જવાબદારીઓને અમને પોતે બાંયધરી આપી હતી। હું જીતુભાઈ પરમાર શિવ સેવા પ્રમુખની વતી ડીસાની સર્વ ધર્મ પ્રેમી જનતાને આ શિવયાત્રામાં પધારવા મારું હાર્દિક આમંત્રણ। હર હર ભોલે, જય શિવશંકર। આજરોજ શિવ સેવા સમિતિ દ્વારા એક શાંતિ સમિતિની પોલીસ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી। એના ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના PI શ્રી એમને આહવાન કર્યું હતું કે જે પણ તમે આયોજન છે કઈ પ્રકારથી કરવાના છે, કઈ રૂટથી છે, પોલીસનો એટલો સાથ સહકાર અમને મળ્યો છે જેની કોઈ સીમા નથી। આ 2 દિવસોના અંદર અમે ભવ્ય તૈયારીઓ કરવાના છે અને 15 તારીખે સવારે 10 વાગે મુક્તિધામ ડીસાથી શિવયાત્રા નીકળવાની છે। તો ડીસાની તમામ ધર્મપ્રેમી જનતા, ધાર્મિક સંગઠનો છે, ધારો કે હિન્દુ યુવા સંગઠન હોય, જેવા કેટલાય બધા ડીસાના અંદર જે સ્થાનિક સંગઠનો ચાલતા છે એ લોકો અમારા સાથે જોડાય અને આ શિવ સેવા સમિતિ જે આયોજન કર્યું છે શિવ યાત્રાનું, એના અંદર ભવ્ય શિવ યાત્રા નીકળે અને ડીસાની તમામ ધર્મપ્રેમી જનતા આમાં જોડાય એવા શિવ સેવા સમિતિ દ્વારા હું તમામ ડીસાના લોકોને આમંત્રિત કરું છું અને પધારવાનું આહવાન કરું છું।